આજના દૈનિક વચન સાંભળવા માટે તમો સર્વને વેસ્ટ કોસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ તરફથી સ્વાગત કરું છું. આવો આપણે વચન વાંચીએ. પહેલો કાલવર્તાન 12મો અધ્યાય 22મી કલમ અને 38મી કલમથી 4લી કલમ સુધી વાંચીએ. પહેલો કાલવર્તાન 12મો અધ્યાય 22મી કલમ અને 38મી કલમથી 4લી કલમ સુધી. તે સમયે રોજ દાઉદને સહાય કરવા માટે લોકો તેની પાસે આવતા ગયા. તેથી તેનું સૈન્ય છેવટે દેવના સૈન્ય જેવું મોટું થયું. એ સર્વ લડવૈયા તથા વ્યૂહ રચી શકે એવા પુરુષો દાઉદને સર્વ ઇઝરાયલ પર રાજા કરવા સારું એક દિલ થઈને હેબ્રોન આવ્યા. બાકીના સર્વ ઇઝરાયલ પણ એક જ મતના હતા. તેઓએ ખાઈ પીને 3 દિવસ સુધી ત્યાં દાઉદની સાથે આનંદ કર્યો, કેમ કે તેઓના ભાઈઓએ તેઓને સારું તૈયાર કરી રાખી હતી. વળી તેઓની પાસે ના હતા. એટલે ઈસખાર, સબલોન તથા નપ્તલી સુધીના જેવો હતા તેઓ ગધેડા પર, ઊંટો પર, કચેરો પર તથા બળદો પર ખોરાક એટલે રોટલી, અંજીરના ચકતા, દ્રાક્ષારસની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોદાઓ તથા પુષ્કળ ઘેટા પણ લાવ્યા હતા, કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ વચન દ્વારા અમારી સાથે વાત કરો. અમારા જીવનમાં તમારું તેડું, તમારો અભિષેક કેટલું મુખ્ય છે એ અમે સમજી શકીએ એ કૃપા આપો. ઈસુના નામમાં માંગીએ છીએ પિતાજી, આમેન. હાલેલુયા. વાંચેલા ભાગમાં લખેલું છે, દાઉદને મદદ કરવા માટે રોજ તેમની પાસે લોકો આવ્યા. એના લીધે દાઉદના સૈન્ય એક મોટો દેવના સૈન્ય જેવો થઈ ગયો. મારા વાલાઓ, તમને મને પ્રભુ સેવા માટે બોલાવ્યા, અભિષેક કર્યા, આપણે એક ક્ષેત્રમાં પ્રભુએ રાખ્યા છે. એ સામાન્ય બાબત નથી. એ જીવનમાં મોટામાં મોટા આશીર્વાદનો બાબત છે. પણ આજે ઘણા બધા લોકોને ચિંતા છે સેવામાં. જો જે લોકો મદદ કરતા હોય તેમને જ તેમનો ચહેરો જ જોઈને વાત જોતા હોય. મારા વાલાઓ, તમારા પર જે અભિષેક છે તે અભિષેક તમને ચલાવશે એમ લખેલું છે. તે કાર્ય પર તમે ભરોસો રાખો. જ્યારે હું ગુજરાત પોરબંદર આવ્યો ત્યારે આ અધ્યાય વાંચતા સમય આ 22મી કલમ અને છેલ્લો ફકરો વાંચીને હું પ્રભુની આગળ જો વિચારવા લાગ્યો. મને આ ફકરો દ્વારા પ્રાર્થના વિનંતી મારા મનમાં ઉત્પન્ન થયો. મેં પ્રાર્થના કરી, પ્રભુ મને સેવામાં લાવ્યા. જો તમે અભિષેક કરીને લઈ આવ્યા તો મારી સેવામાં જે કંઈ જરૂરિયાતો છે દાઉદના જીવનમાં જેમ તમે પૂરા પાડ્યા એમ મને પણ પૂરા પાડો એમ મેં પ્રાર્થના કરી. આજે મેં મારા જીવનમાં અદ્ભુત રીતે, આશ્ચર્ય રીતે પ્રભુ મને ચલાવે છે એ હું અનુભવ કરું છું. એ તમને પણ શીખવાડવા ચાહું છું. જો દાઉદને મદદ કરનાર લોકો આવ્યા, તમે 23મી કલમથી 37મી કલમ સુધી વાંચે તો કેટલા લોકો તેમની પાસે આવ્યા એ ગણતરી લખેલી છે. 3,10,723 માણસો દાઉદની પાસે આવ્યા. ત્યાં લખેલું છે, દાઉદની સાથે તેઓ 3 દિવસ હતા. તેઓ ખાઈ પીને આનંદ માન્યા. મારા વાલાઓ, દાઉદને તેમના ભાઈઓ વચ્ચે, દાઉદના ઘરમાં, એના મા બાપની સામે સમુએલે અભિષેક કર્યો. મારા વાલાઓ, જ્યારે સમુએલ દાઉદને અભિષેક કર્યા, દાઉદ
પોતાના જાતને પોતા ઊંચા કર્યા નથી. દેવના સમય આવવા સુધી તે વાત જોયો. અભિષેક પામેલા વ્યક્તિ છે, પણ એને મારવા માટે સાઉલ એની પાછળ જો પડ્યો. જો સાઉલના હાથમાં દાઉદને દેવે સોંપ્યા નથી, પણ દાઉદના હાથમાં સાઉલને સોંપવામાં આવ્યો. પણ દેવ પર જો દાઉદ વિશ્વાસ કરતો હતો, દેવનો સમય આવવા સુધી તે વાત જોતો હતો. એના લીધે દાઉદે સાઉલ વિશે બોલે છે, જો તે યુદ્ધમાં જઈને મરણ પામે, અથવા જો દેવે તેમને મારી નાખે, અથવા તેમનો સમય આવીને તે મરણ પામે વગર હું મારા હાથને અભિષેક પામેલા સાઉલ પર હું હાથ મૂકીશ નહીં, એમ દાઉદ બોલતા હતા. તે પોતાના જાતને કદી સમય ઊંચો કર્યો નથી. મારા વાલાઓ, સાઉલ રાજા યુદ્ધમાં મરી ગયા, એના છોકરાઓ મરી ગયા. દાઉદે તરત યરુશલેમમાં આવીને જો તે પોતાની સાથે જે લોકો છે યહૂદા લોકોને બોલાવીને હું રાજા છું એમ પ્રગટ કરી શકતા હતા, પણ દાઉદે એમ કર્યો નથી. દાઉદે દેવની આગળ પૂછે છે. બીજો સમયલ 2 અધ્યાય 1 કલમમાં લખેલું છે, દેવની આગળ પૂછે છે, યહૂદીઓના નગરમાં કોઈ પણ નગરમાં હું રહેવા જઈ શકું? દેવ બોલે છે હા. તો એ ફરીથી પૂછે છે ક્યાં જાઓ? હેબ્રોનમાં જાઓ એમ દેવ બોલે છે. હેબ્રોનમાં આવીને દાઉદે 7 વર્ષ ત્યાં રહે છે. વચ્ચે જો અપનેરનું મરણ થાય છે. અપનેરનું મરણ થયા પછી જ જો ઇઝરાયેલ લોકોના સગડા લોકો દાઉદ પર નજર કરવા લાગ્યા, હવે આપણા પર રાજા થવું જોઈએ. એ સંભવ અહીંયા લખેલું છે. આ 12મો અધ્યાયમાં, પહેલો કાલાવતાર 12મો અધ્યાયમાં 3,10,723 માણસ જો દાઉદને રાજા કરવા માટે આવ્યા. ફરીથી બોલો, 3,10,723 માણસ જો તેઓ દાઉદ પાસે આવ્યા. મારા વાલાઓ, વચનમાં લખેલું છે 38મી કલમમાં, બાકીના સર્વ ઇઝરાયેલ પણ એક જ મતના હતા, દાઉદે જ રાજા થવું જોઈએ. મારા વાલાઓ, પૂરા દેશના લોકો દાઉદ પર નજર કર્યા. દાઉદને રાજા કરવામાં આવ્યો. મારા વાલાઓ, દાઉદને રાજા કરીને 3 દિવસ આ 3,10,723 માણસો ખાઈ પીને આનંદ માન્યા એમ લખેલું છે. મારા વાલાઓ, આજે બાઇબલ સ્કૂલ આપણા ડિસ્ટ્રિક્ટ દ્વારા ચલાવવામાં આવે છે પોરબંદરમાં. એક વિદ્યાર્થીનું ખાવાનો ખર્ચા રોજ 100 રૂપિયા એવો બજેટ થાય છે. એના લીધે એક વિદ્યાર્થી પાછળ જમવાનું માટે 3,000 મહિનામાં ખર્ચા થાય છે. એના ઉપર બાકી રસોયા અને લાઇટ બિલ, બાકી બીજું કંઈ કાર્ય કરવામાં આવે છે. એક દિવસનું ભોજન 100 રૂપિયા ગણવામાં આવે છે. દાઉદની પાસે માણસો 3,10,723 લોકો આવ્યા. 3 દિવસ ખાઈ પીને આનંદ રહ્યા એમ લખેલું છે. તમે ગણતરી કરો, એક દિવસમાં 3 કરોડ ઉપર ખર્ચા થાય છે. 3 દિવસ માટે ઓછામાં ઓછા 9 કરોડથી 12 કરોડ સુધી ખર્ચા થયો હશે. બાઇબલમાં લખેલું છે દાઉદ એ ખર્ચા કર્યા નથી, પણ લોકો તેઓના ભાઈઓએ તૈયાર કરી રાખી હતી એમ લખેલું છે 39મી કલમમાં. અને 41મી કલમમાં લખેલું છે તેઓ કેવી રીતે એ બધું લાવ્યા. 40મી કલમમાં લખેલું છે. મારા વાલાઓ, હું શું કહેવા ચાહું છું, તમારા પર મારા પર દેવનો અભિષેક છે, તેડું છે. દાઉદને અભિષેક કરવામાં આવ્યો રાજા તરીકે, તો એને રાજા તરીકે અભિષેક કરવા માટે લોકો આવ્યા. લોકોને ખવડાવવાનું પીવડાવવાનું કામ બધું એમને એમ પૂરા પાડવામાં આવ્યો. એનું કારણ છે દાઉદ પર અભિષેક હતો.
અભિષેક પામેલા માણસ કોઈની પાસે જઈને આદપ રાખીને ઊભા રહેવાનું જરૂર નથી. કોઈના માટે મસ્કો મારીને જ વાત કરવાની જરૂર નથી. અભિષેક પામેલા માણસ રોજ ઘૂંટણ વારીને દેવની આગળ પ્રાર્થના કરે તો તમારા હાથમાં જે માણસોને પ્રભુ આપ્યા છે તેઓ દ્વારા મંડળીની સેવા માટે જે દાન જરૂર પડે, તમારા વ્યક્તિગત જીવન માટે, પરિવાર ચલાવવા માટે જે કંઈ દાન જરૂર પડે એ પ્રભુ તમારા હાથમાં આપે. કેમ? દેવ તમને સેવામાં બોલાવ્યા. દેવ તમારા પર અભિષેક રેડ્યો છે. દેવનો અભિષેક તમારા પર છે. એના લીધે લોકો તમને વળગી રહેશે. અહીંયા જુઓ, આખા ઇઝરાયલના લોકો એક મતના હતા. એક દિલ બનીને દાઉદ પાસે લોકો આવ્યા એમ લખેલું છે. મારા વાલાઓ, કારણ શું છે? દાઉદને અભિષેક કરવામાં આવ્યો. દાઉદનો અભિષેક તેમના જીવનમાં દરેક કાર્યમાં તેમને દેવે મદદ કરી એમ લખેલું છે. અહીંયા લખેલું છે 40મી કલમ, વળી તેઓની પાસેના હતા, એટલે ઈસહાર, સબુલોન તથા નપ્તલી સુધીના જેવો હતા. તેઓ ગધેડા પર, ઊંટો પર, કચેરો પર તથા બળદો પર ખોરાક એટલે રોટલી, અંજીરીના ચકતા, દ્રાક્ષાની લૂમો, દ્રાક્ષારસ તથા તેલ લાવ્યા હતા. વળી ગોદાવો તથા પુષ્કળ ઘેટા પણ લાવ્યા હતા, કેમ કે ઇઝરાયલમાં સર્વત્ર આનંદોત્સવ થઈ રહ્યો હતો. દાઉદ રાજા થવા માટે પોતે કઈ મહેનત કર્યો નથી. હું અભિષેક પામેલા છું, મને રાજા બનાવો, મને રાજા બનાવો એમ કોઈની પાસે જઈને વાત કરી નથી. જ્યારે દેવનો સમય આવ્યો ત્યારે તે સિંહાસન પર બેસ્યો. જ્યારે દાઉદનો સમય, દેવ ઠરાવેલો સમય આવ્યો ત્યારે દેવે તેમને હોદ્દા પર બેસાડ્યા. આજે જગતમાં પણ એવું ચાલે છે, આત્મિક દુનિયામાં પણ બોલે છે. જો પદવી માટે લોકો કેનવાસ કરે, પદવી માટે લોકો મને મત આપો, મને મત આપો એમ બોલે છે. મારા વાલાઓ, તમારા મારા જીવનમાં આ કામ આપણે કરવાનું જરૂર નથી. દેવની ઈચ્છા હોય લોકોના હૃદય તમારા તરફ આવી જાય. નીતિ વચન 21મો અધ્યાય 1લી કલમમાં લખેલું છે. વાંચું એ વચન તમને ગુજરાતીમાં વાંચીને સમાપ્ત કરું. 21મો અધ્યાય 1લી કલમ, પાણીનો પ્રવાહ જેવું રાજાનું મન યહોવાના હાથમાં છે, તે જ્યાં ચાગે ત્યાં તેને વાળે છે. પાણીનો પ્રવાહ જેવા તમારો હૃદય, માણસોનો હૃદય દેવના હાથમાં છે. તમને સારા પદવીમાં રાખવું હોય, તમને ઊંચ સ્થાનમાં લાવવું હોય, દેવ એ કાર્ય કરે. તમારા જરૂરિયાતોને પ્રભુ પૂરી પાડે. હું પોરબંદરમાં 21 વર્ષ પૂરા કર્યું. 20 વર્ષની ઉજવણીમાં 3 દિવસ મીટિંગમાં બપોરે અને રાત્રે ભોજન લોકોને મેં આપ્યું. 3 દિવસ મીટિંગ રાખ્યો. એ મીટિંગમાં રોજ ઓછામાં ઓછા 400 લોકોથી 450 લોકો ભાગીદાર બન્યા. કુલ 3 દિવસમાં લોકો લગભગ 1500 લોકો ભાગીદાર બન્યા. જમવાનું મેં આપ્યો. આવનાર સેવકોને સારા દાન મેં આપીને મોકલ્યો. કુલ ખર્ચા 7.5 લાખ રૂપિયા થયું. એ પૈસા કેવી રીતે પ્રભુ પૂરી પાડ્યા મને ખબર જ નથી. ચર્ચ ઉદ્ઘાટન સમયમાં પણ 1 પૈસા પણ ઉછીનું વગર મેં એ કાર્ય ચલાવવા માટે પ્રભુ કૃપા આપી. 20 વર્ષની ઉજવણીમાં પણ પ્રભુ 1 પૈસા ઉચ્ચનું થયા વગર પૂરા કરવા માટે મદદ કરી. વધેલા પૈસા મારા હાથમાં હતો. કેમ બોલું છું? તમને પણ પ્રભુ બોલાવીએ છે, અભિષેક કર્યા છે. તમારી સેવામાં, તમારા વ્યક્તિગત જીવનમાં પણ પ્રભુ આવા કાર્ય કરશે. તમારા અભિષેક ઉપર તમે ભરોસો રાખો.
તમારા તેડ ઉપર તમે ભરોસો રાખો, રોજ તમે પ્રાર્થના કરો, પ્રભુ તમને આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, આ સંદેશ સાંભળ્યા લોકો સર્વના હૃદયમાં તમે પ્રેરણા કરો, ભરોસો ઉત્પન્ન કરો. જે લોકો આજે જન્મદિવસ ઉજવે છે, લગ્ન દિવસ ઉજવે છે, તેઓને દીર્ઘ આયુષ્ય આપો, તેઓને આ વર્ષ પૂરા સંભાળજો. અને જેઓના શરીરમાં બીમાર હોય, દુષ્ટ આત્માનું બંધન હોય, તેઓ પર તમારો રક્ત તમે ચાટીને તેઓને છોડાવો. તમારા સેવક તરીકે હું તેઓના આરોગ્ય માટે, શાંતિ માટે પ્રાર્થના કરું છું. તેઓને તમે આશીર્વાદિત કરો. સર્વ માન, મહિમા, ગૌરવ તમને આપું છું. ઈસુના નામમાં માંગુ છું પિતાજી, આમેન. જય પ્રભુ ઈસુ.